જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 6 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આગામી દિવસ દરમિયાન કેવા ફેરફારો જોવા મળશે, સાથે તાપમાનનો પારો કેટલો જોવા મળશે, ભયંકર ગરમી જોવા મળી શકે છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। મે મહિના દરમિયાન વરસાદની સંભાવના છે કે નહીં, સાથે જ વાવાઝોડું આવશે કે નહીં, બનશે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતના હવામાનમાં અત્યારે પલટો જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારની અંદર વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર વાદળો જોવા મળે તેવી શક્યતા છે। ગઈકાલના રોજમાં મોટાભાગના વિસ્તારની અંદર ઘાટા વાદળો પણ જોવા મળ્યા હતા, તેમજ અમુક જગ્યાએ છાંટછૂટ પણ જોવા મળી હતી, પરંતુ ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ કોઈ માવઠું કે વરસાદ થાય તેવી શક્યતા જણાઈ રહી નથી। પરંતુ સાથે જ મે મહિનો ચાલી રહ્યો છે એટલે ભયંકર ગરમી પણ જોવા મળી રહી છે। તાપમાનનો પારો પણ 43 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યો છે। આ સાથે જ હવે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવી સંભાવના રહેલી છે। આપણે પહેલા પણ જણાવ્યું તે મુજબ કે 10 તારીખ બાદથી દક્ષિણ ભારતના વિસ્તારમાંથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવું અનુમાન છે। સાથે જ મે મહિના દરમિયાન અરબી સમુદ્રમાં પ્રથમ સિસ્ટમ આગામી 15-16 મે દરમિયાન જોવા મળે એટલે કે બને તેવી પણ સંભાવના રહેલી છે। આ સાથે જ મોટાભાગના અહેવાલો મુજબ વાત કરવા જઈએ તો મે મહિના દરમિયાન વાવાઝોડાને લઈને પણ આગાહી કરવામાં આવી છે, તેમજ લેખો પણ લખવામાં આવી રહ્યા છે। પરંતુ હાલની અપડેટ મુજબ ખાસ કરીને વાત કરીએ તો વાવાઝોડું હાલ આ મહિનામાં બનતું હોય છે, એટલે કે ખાસ કરીને વાવાઝોડાની સિઝન મે મહિના દરમિયાન જોવા મળતી હોય છે। ત્યારે ખાસ કરીને અરબી સમુદ્રનું તાપમાન વાવાઝોડું બનવા માટે અનુકૂળ હોય છે, જેના કારણે વાવાઝોડા બનતા હોય છે। અને બંગાળની ખાડીમાં પણ હાલની અપડેટ મુજબ 28 થી લઈને 30% ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે, જેના અનુસંધાને મે મહિના દરમિયાન વાવાઝોડા બનતા હોય છે। પરંતુ આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો આગાહી મોટાભાગના નિષ્ણાંતો કરી રહ્યા છે તે મુજબ કે હાલની અપડેટ મુજબ વાવાઝોડું બનશે, પરંતુ ખાસ એવા કોઈ અણસાર જણાઈ રહ્યા નથી। જો વાવાઝોડું બનશે કે સિસ્ટમ બનશે તો આગામી દિવસોમાં જણાવશું। હાલની અપડેટ મુજબ કોઈ વેધર મોડેલ બતાવી રહ્યા નથી કે આગામી દિવસોમાં વાવાઝોડું બને, પરંતુ જો સિસ્ટમ બનશે અથવા તો કોઈ પણ આગોતરા એંધાણ તરીકે આસાર મળશે તો અવશ્ય માહિતી આપશું। પરંતુ અત્યારથી ગુજરાતના ખેડૂતોને કોઈ ચિંતા કરવાની નથી કે વાવાઝોડું આવી રહ્યું છે। હાલની અપડેટ મુજબ કોઈ વાવાઝોડું બનવાની શક્યતા હમણાં 15 તારીખ સુધી જણાઈ રહી નથી। ત્યારબાદ કોઈ પણ અપડેટ આવશે તો અવશ્ય જણાવીશું। ખાસ કરીને અત્યારે હિન્દ મહાસાગરની અંદર એક વાવાઝોડું જોવા મળી રહ્યું છે, પરંતુ એ કંઈ ભારતને કે ગુજરાતને કંઈ હાનિ કે અસર પહોંચાડે તેવી શક્યતા જણાઈ રહી નથી। બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડું બનવા લાયક તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યાં પણ વાવાઝોડું જો બંગાળની ખાડીમાં બને તો બી ગુજરાતને તેનો ખતરો જણાઈ રહ્યો નથી। ફક્ત અરબી સમુદ્રમાં વાવાઝોડા બનતા એ જ ગુજરાતને અસર કરતા હોય છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। હવે મિત્રો વાત કરીએ તો તાપમાનની, ગુજરાતની અંદર અત્યારે તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર 43 આજુબાજુ નોંધાઈ રહ્યું છે। આજની વાત કરવા જઈએ તો આજે 6 મે દરમિયાન પણ મોટાભાગના વિસ્તારની અંદર 42-43 ડિગ્રી તાપમાન જોવા મળે તેવું અનુમાન છે, જેમાં વડોદરા છે, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, ખંભાત, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર, તેની સાથે ગોધરા, લુણાવાડા, પંચમહાલ, દાહોદ, બોડેલી, અમોદ, રાજપીપળા, નર્મદા જેવા ભાગો, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજ એ વિસ્તાર, તેની સાથે માણસા, પ્રાંતિજ, વડનગર, સિદ્ધપુર, પાટણ, બનાસકાંઠાનો વિસ્તાર, તેની સાથે ડીસા છે, ધાનેરા, ભટસન, પાલનપુર સહિતના ભાગોની અંદર અને અંબાજી જેવા વિસ્તારની અંદર પણ 42-43 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। આ સિવાય વાત કરીએ તો અમરેલી, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ જેવા ભાગોની અંદર પણ તાપમાનનો પારો 40 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળે આજે પણ તેવી સંભાવના છે। ઓલ ઓવર સિઝનની એટલે કે ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો તાપમાનનો પારો 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે। કાલે 7 તારીખના રોજ બાદ તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો મોટો વધારો થાય તેવી પણ સંભાવના રહેલી છે। કાલના તાપમાનની વાત કરવા જઈએ તો આપણે પહેલા પણ જણાવ્યું હતું કે તાપમાન રેકોર્ડ તોડશે, તે મુજબ 44 ડિગ્રીને પાર તાપમાન કાલથી જોવા મળે તેવું અનુમાન છે।
ત્યારબાદ બીજા વીકની અંદર મે મહિનાના જેમાં 10 થી લઈને 15 મે દરમિયાન તાપમાનનો પારો 41-42ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન છે, પરંતુ 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન ભયંકર તાપ જોવા મળી શકે છે. કાલે 7 તારીખની વાત કરવા જઈએ તો રેકોર્ડ બ્રેક તાપમાન કપડવંજ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, નડિયાદ, બોરસદ, તારાપુર, ધોળકા, વિરમગામ, વડોદરા, બોડેલી, અમોદ, રાજપીપળા, છોટાઉદેપુર, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર તેમજ ગોધરા, લુણાવાડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મહેસાણા, આસા તેજ, માણસા, પ્રાંતેજ, કડી, દસાડા એ વિસ્તાર, ચાણસ્મા, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, વિસનગર, હારીજ, રાધનપુર, પાલનપુર, ડીસા, ભટસન, દિયોદર, ધાનેરા, થરાદ, અંબાજી, આબુ સહિતના તમામ 20 સેન્ટરોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચે તેવું અનુમાન રહેલું છે. અને કાલે ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળે ગુજરાતના ખેડૂત ભાઈઓને તેવી પણ સંભાવના રહેલી છે. એ સિવાય રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી જેવા ભાગોની અંદર પણ કાલે તાપમાન 43-44 ડિગ્રી જવાની પણ સંભાવના દેખાઈ રહી છે અને અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રી પણ તાપમાન કાલે જોવા મળશે. જ્યારે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અન્ય વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન 38 થી લઈને 40ની રેન્જમાં ઓવરઓલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આપણે જણાવ્યા મુજબના વિસ્તારોની અંદર તાપમાનનો પારો આગામી 3 દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચશે અને ભયંકર ગરમી જોવા મળી શકે છે. ગઈકાલના રોજમાં ખાસ કરીને હવામાન વિભાગની આગાહી પ્રમાણે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર તાપમાનનો પારો 43-44 ડિગ્રી રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે અને રેડ એલર્ટ પણ ખાસ કરીને આટલા વિસ્તારને આપવામાં આવી રહ્યા છે. આગામી 10 તારીખ સુધી ગુજરાતની અંદર હીટ વેવનો ભયંકર રાઉન્ડ જોવા મળે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. હવામાનની વાત કરીએ તો આગામી 4-5 દિવસ વાતાવરણ સૂકું જોવા મળશે. 10 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વાતાવરણ પલટાની કે વરસાદ થવાની શક્યતા જણાઈ રહી નથી. જો સિસ્ટમ બનશે કે કોઈ સિસ્ટમ આવશે અને ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપતા રહીશું. આજની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.